બધાય ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે। અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર એટલે કે રાઘાનેસડા ગામના ખેડૂતોનો અનોખો વિરોધ સામે આવ્યો છે। પિયત માટે પાણી ન મળતા ખેડૂતે કેનાલ પર ઢોલ વગાડીને વિરોધ દર્શાવ્યો છે। બનાસકાંઠાના સરહદી અને ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલા વાવ તાલુકાનું છેવાડાનું ગામ એટલે રાઘાનેસડા, જ્યાં દર વર્ષે શિયાળુ સિઝન માટે કેનાલનું પાણી પહોંચતું જ નથી અને કેટલાય ખેડૂતોનું ખેતરમાં પિયત કર્યા વગર કોરા ધાકોર રહી જાય છે। જ્યાં આજે ગામના ખેડૂતો કેનાલ પર ભેગા થઈ ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો। જોકે પિયતના પાણી માટે કેટલી વાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। જોકે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો પાણી નહીં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે। શિયાળુ સિઝનમાં નર્મદા વિભાગ દ્વારા પિયત માટે કેનાલ મારફતે વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં પાણી પહોંચાડવામાં આવે છે। જ્યારે વાત કરવામાં આવે તો વાવ તાલુકાના રાઘાનેસડા ગામના ખેડૂતોએ રવિ સિઝનનો 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી। જોકે તંત્રની ઢીલી નીતિથી પરેશાન ખેડૂતો અનોખો વિરોધ દર્શાવીને કેનાલ ઉપર પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોએ આજરોજ કેનાલમાં આગ લગાવી ઢોલ વગાડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો। રવિ સિઝનનો 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ અમારા ગામ સુધી કેનાલનું પાણી પહોંચતું નથી। અમને પાણી મળશે તેવી આશાએ ખેડ ખાતર અને બિયારણમાં લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે, પરંતુ અકોલી બ્રાન્ચમાંથી રાઘાનેસડા માયનો નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ। અમે ખેડૂત બધાય ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે। અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ। અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે। 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે છેલ્લે 7 દાડાથી મોદે અમે દોડ્યા છો। ખેડૂત મને પાણી આપવા દેતા નથી, સામેથી ઘેરેથી પાણી ઓછો કરી નાખે છે। અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે। પછી એજન્સીવાળાને રાખેલા છે, એજન્સીવાળા સાંજે પાણી પોતાને ઊંઘવા સારું કરીને પાણી કાપી નાખે, રાઘાનેસડા પાણી મળતો નથી। આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી। અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે। કચેરી મામલતદાર કદાચ અને કલેક્ટર સાહેબ પાસે જઈને આયોજન કરશે કે આનું અમને વળતર આપે ખેડૂતને અને નકામે તાત્કાલિક અમને પાણી મળવું જોઈએ રાઘાનેસડા છેવાડે। તમારું નામ? મારું નામ રામસિંહભાઈ વરજાંગા, રાઘાનેસડા। પાણી મળતું નથી અમને। રાઘાનેસડા વાળો બધું પાણી હીરા ખાતર બિયારણ વાવલ પડ્યો છે અને અમે સાહેબ ગરીબ માણસ છે, અમારે કોઈ રાડ સાંભળતો જ નથી। એટલે અમને પાણી જ નથી મળતો। પાણી કે આવે છે આવશે એમ કરીને સાહેબ આ મહિનો લગભગ પાણી લાગી ગયો। તમે કેટલી વાર રજૂઆત કરી? અમે ગેટ વાળા પાસે જ્યાં થશે બીજે ક્યાં જ્યાં નથી। સાહેબોને તમે રજૂઆત કરી ખરા? સાહેબોને હજી નથી કરી ભાઈ, ખોટું શું કામ બોલવું, નથી કરી। ચાર રજૂઆત કરી અડધી બધી કોઈ નથી ગેટ વાળા પાસે જ્યાં પાણી વાળા એ લોકો શું કહે? તમારે આવી જાય છે પાણી, તમારે આવી જાય છે કે આવી જાય છે, હજી સુધી તો આવતો નથી પાણી।